સુરત મહાનગરપાલિકા અને એમના કોન્ટ્રાક્ટરો એટલો અદ્ભુત કાર્ય કરે છે કે 9 વર્ષ પહેલા બનાવેલો બ્રિજ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે। હવે કઈ પ્રકારનો સિમેન્ટ વાપરે છે, કઈ પ્રકારનો લોખંડ વાપરે છે એ તો મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જાણે છે। પણ અત્યારે અણુવત દ્વાર જે છે સુરત શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલો છે, અમે ત્યાં ઊભા છીએ અને જે તસવીરો આપને બતાવી રહ્યો છે આપ જોઈ શકો છો। આ અણુવત દ્વાર ઓવરબ્રિજ છે। આ ઓવરબ્રિજની તસવીરો છે। આ ઓવરબ્રિજ 9 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું છે અને 9 વર્ષ પહેલા કહેવાય રહ્યો છે કે 55 કરોડની લાગતથી બનાવવામાં આવ્યો છે અને આ બનાવવા માટે 55 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે અને સાથે સાથે આ 9 વર્ષની અંદર એટલે કે 1.5 વર્ષ પહેલા અત્યારની વાત કરીએ તો રિપેરિંગ માટે પણ 7 કરોડ જેટલા ખર્ચાયા છે। છતાંય આ ઓવરબ્રિજની હાલત આપ જોશો તો આ જ ઓવરબ્રિજનો જે પિલ્લર છે તે આપ જોઈ શકો છો કે કેટલી મોટી તિરાડો આની અંદર પડી ગઈ છે અને તિરાડોની સાથે ખાલી તિરાડ તો ઠીક છે પણ આ જે લોખંડ છે એ પણ સળિયા જે છે એ પણ બહાર આવી રહ્યું છે અને દેખાઈ રહ્યું છે। આમાં જે લોખંડ યુઝ કરવામાં આવ્યું છે અત્યારે આપ જુઓ તો એવું લાગે કે અંદાજે 100 વર્ષ જૂનું આ લોખંડ આમાં યુઝ કરાયું છે। 100 વર્ષ પહેલા બ્રિજ બન્યું હોય એવી હાલત આ લોખંડની થઈ ચૂકી છે। તો આ જે લોખંડના સળિયા છે એ પણ દેખાઈ આવે છે, તિરાડ પડી ગઈ છે આ ઓવરબ્રિજ પરથી અને અહીંથી પસાર થતા લોકો ભયની કારણે અહીંથી પસાર થતા હોય છે। પણ સવાલ તો એ જ છે કે મહાનગરપાલિકા અને એમના કોન્ટ્રાક્ટર કઈ પ્રકારનું મટીરિયલ વાપરે છે જે આટલા 9 વર્ષમાં જ ખંડર બની જાય છે, ક્ષતિગ્રસ્ત થઈ જાય છે। આ જે તસવીરો તમે ગુજરાત તક પર નિહાળી શકો છો। તો હવે સુરત મહાનગરપાલિકાનું આ કાર્ય છે, સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરોનું કાર્ય છે। તો હવે જે સુરત મહાનગરપાલિકામાં જ કોર્પોરેટર રહી ચૂકેલા અસલમ સાયકલવાળા જે કોંગ્રેસથી આવે છે તેઓ અમારી સાથે છે, એમની સાથે વાત કરીશું। અસલમભાઈ, આ 55 કરોડથી અંદાજે ખર્ચથી આ બ્રિજ બનાવવામાં આવ્યું છે, પિલ્લરની હાલત આપ પણ જોઈ રહ્યા છો, શું કહેશો મહાનગરપાલિકા માટે, એમના કોન્ટ્રાક્ટરો માટે? આ બ્રિજને હજુ 9 વર્ષ થયા છે જે 55 કરોડ રૂપિયાના ખર્ચે બને। 1.5 વર્ષ પહેલા એને 7 કરોડ રૂપિયા ખર્ચો કરીને એને રિપેરિંગ કરવામાં આવ્યો એટલે પ્રજાના 62 કરોડ રૂપિયાનું આંધણ થયું છે અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને આભારી છે અને એનો ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો કોઈ હોય તો આ 9 વર્ષમાં બ્રિજની આયુ મર્યાદા, એમાં વપરાયેલ મટીરિયલ અને જે હાલ પરિસ્થિતિ છે એના પરથી આપણને દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એમને માત્ર કોન્ટ્રાક્ટરો જે ભાજપના ધનધાની કોન્ટ્રાક્ટરો છે એ એમના કોન્ટ્રાક્ટરો ધનધાની તો છે જ પણ સાથે એમના જમાઈ હોય એ પ્રકારે એમને કોઈ ધ્યાન નથી આપ્યું અને એના પરિણામે આજે પ્રજાને ભોગવવાનો આવ્યો છે। અત્યારે આ રિપેરિંગ કામ થયું એટલે કરોડો રૂપિયા પાછા ખર્ચ થશે એની કોઈ ગેરંટી નથી, કારણ કે અંદરનો જે મટીરિયલ છે એ આવું કાટ ખાઈ ગયો। એમ લાગે છે કે 100-150 વર્ષ પુરાણો છે। હું તો અંગ્રેજોના ટાઈમે જે બ્રિજ બન્યા છે ને હજુ અડીકમ ઊભા છે, કોંગ્રેસના શાસનમાં જે બ્રિજ બન્યા છે હજુ અડીકમ ઊભા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે બ્રિજ બન્યા છે એની કોઈ ગેરંટી નથી, નો ગેરંટીના બ્રિજ છે કે ક્યારે કઈ ઘડીએ કયા બ્રિજની શું દશા થશે, ક્યારે પડી જશે, ક્યારે એને રિપેર કરવું પડશે, કાંઈ નક્કી નથી। અને આજ બતા તમે જાતે જોઈ શકો છો કે એમાં જે મટીરિયલ જે સળિયા છે સાવ કાટ ખાઈ ગયા છે। અહીંયા એવું કંઈ પોલ્યુશન પણ નથી કે જેના કારણે સળિયા કાટ ખાવા જવા જોઈએ, પરંતુ આપ જોઈ શકો છો કે જે પરિસ્થિતિ સળિયાની છે, અંદરના મટીરિયલ્સની છે કે આપણે હાથ લગાવીએ છીએ અને પોપડા નીકળતા થઈ ગયા છે। તો આજે આ બ્રિજ એટલો પીક અવર ટ્રાફિકનો સમયનો યુઝ 24 કલાક વપરાય છે, આજે એને રિપેર કરવા જાય એટલે લોકો હેરાનગતિ થાય અને ન કરે નારાયણ જો આ બ્રિજને કોઈ દુર્ઘટના ઘટે તો એની જવાબદારી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનની અને અધિકારીઓની રહેશે। બિલકુલ, જવાબદારી તો કોઈ સ્વીકારશે નહીં પણ આવશે તો એમની જ। પણ અત્યારે હું ફરીથી આપને દ્રશ્યો બતાવી રહ્યો છું ગુજરાત તક પર, આપ જોઈ શકો છો કે આ તિરાડો, એક પિલ્લર કેટલો વિશાળ આકારનો પિલ્લર છે બ્રિજનો અને બંને સાઈડના દ્રશ્યો હું આપને બતાવું તો પહેલાં તો આ એક સાઈડ આપ જોશો આ યુનિવર્સિટી જાય છે। અત્યારે અણુવત દ્વાર સેન્ટર પર અમે ઊભા છીએ, આ સાઈડ આપ જોશો યુનિવર્સિટી જાય છે રોડ, બંને સાઈડ બ્રિજ બનાવવામાં આવ્યા છે અને એની બેક સાઈડ જો આપણે વાત કરીએ તો એ ભટાર બાજુ જાય છે। તો આ એક સાઈડનું યુનિવર્સિટી તરફ, એક બાજુ આ ભટાર સાઈડ ઓવરબ્રિજ જાય છે। અંદાજે કહીએ તો 1/2 કિલોમીટરથી 1.25 કિલોમીટર જેટલું આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને 55 કરોડ રૂપિયાની લાગત કહેવાય રહી છે અને 7 કરોડ રૂપિયા તો હમણાં 1.5 વર્ષ પહેલાં રિપેરમાં વપરાયા છે। પણ પરિસ્થિતિ તમે નિહાળી શકો છો, જોઈ શકો છો કઈ પ્રકારની છે। આ બ્રિજના વિડીયો લોકોએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા
ને ત્યારબાદ અહીં જે છે ધ્યાનમાં આવ્યું હતું અને હવે આ પરિસ્થિતિ આપ જોઈશો મહાનગરપાલિકાના દ્વારા જે બી કોન્ટ્રાક્ટર હશે કે મહાનગરપાલિકા દ્વારા આ રીતે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. હવે આ રિપેરિંગનું કામ કરવામાં આવશે એવું જણાઈ રહ્યું છે. પણ હાલ તો અહીંયા ખાલી બેરિકેટિંગ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ અહીંયા મહાનગરપાલિકાનો મોજૂદ નથી, જેથી કરીને એમની સાથે આપણે વાત કરી શકીએ. પણ બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે અને પિલ્લરની જે પરિસ્થિતિ છે ગુજરાત તક આપણે બતાવી છે. તો સુરતમાં આવું કોઈ નવી વાત નથી. સુરત મહાનગરપાલિકામાં આખો એક બ્રિજ સેલ બનાવવામાં આવ્યો છે અને દરેક મહાનગરપાલિકામાં કદાચ હોતું હશે. સુરત મહાનગરપાલિકામાં એક બ્રિજ સેલ હોય છે. તે બ્રિજ સેલના જે અધિકારીઓ છે એની માત્ર ને માત્ર જવાબદારી બ્રિજનું નિરીક્ષણ કરવાની હોય છે. જે કામ વર્ક ચાલતું એની કરવાની હોય છે. જે માલ મટીરિયલ વપરાય છે એની ગુણવત્તા જોવાની એની જવાબદારી હોય છે. પણ 9 વર્ષ પહેલા જે બ્રિજ સુરત શહેરના હાઈ પ્રોફાઇલ વિસ્તાર ગણાતા સિટી લાઇટમાં અણુવત દ્વાર પર જે બનાવવામાં આવ્યું હતું તેનું પિલ્લર જર્જરિત દેખાઈ રહ્યું છે, ખંડર જેવું દેખાઈ રહ્યું છે અને લોખંડ છે જે અંદરનું સડી ગયું છે. તો આ એક એક્ઝામ્પલ છે કે એક પિલ્લરની આ દશા છે તો બીજા પિલ્લરોની અંદરની દશા શું હશે અને કોઈ ઘટના દુર્ઘટના થાય એની જવાબદારી કોણ લેશે. પણ ભ્રષ્ટાચારની વાત જ્યાં સુધી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કરી રહ્યા છે તેમાં કોઈ બેમત નથી. આજે આપણે સૌ જાણીએ છીએ કે ભ્રષ્ટાચાર કેટલી ચરમસીમાઈ પર છે. પણ વર્ક કરાવવા માટે કઈ રીતનું કમિશનખોરી થતી હોય છે. એ કમિશનખોરીને ક્યાંક પરિણામ આ દેખાઈ રહ્યું છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.